છે પાણી। મુખ્ય રસ્તા પર ઘૂંટણ સુધીના પાણી ભરાતા વાહનો બંધ થઈ રહ્યા છે। લોકો વાહનોને ધક્કો મારવા મજબૂર થયા છે। ભારે વરસાદના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓ પરેશાન થઈ ચૂક્યા છે। વડોદરા શહેરમાં 3 ઇંચથી વધુ વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા છે। આપ જોઈ શકો છો કે અત્યારે અમે ગેંડા સર્કલ જે છે ત્યાં ઉપસ્થિત છે કે જ્યાં ગેંડા સર્કલ 4 રસ્તા પર તમામ જગ્યા પર પાણી જ પાણી અત્યારે તમને જોવા મળી રહ્યું છે। જે રીતના પાણી ભરાવાના કારણે જે વાહન ચાલકોના વાહન બંધ પડી રહ્યા છે, લોકોને ધક્કા મારીને વાહન લાવવાનો વારો આવ્યો છે। લોકોને પગપાળા પાણીમાંથી ચાલીને જવાનો વારો આવી રહ્યો છે અને લોકો અત્યારે જે છે તે પાણી ભરાઈ જવાના કારણે મુશ્કેલીમાં મુકાયા છે। હું તમને આ તરફના દ્રશ્યો પણ બતાવવાની કોશિશ કરીશ કે આપ જોઈ શકો છો કે કઈ રીતના જે આખો જે રોડ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે, ભારે ટ્રાફિક જામ થયો છે। ખુદ જે નાગરિકો છે તે ટ્રાફિક કંટ્રોલ કરવા માટે રસ્તા પર આવ્યા છે અને નાગરિકો પોલીસ સાથે મળીને જે ટ્રાફિક છે તે કંટ્રોલ કરતા જોવા મળી રહ્યા છે। ખૂબ પાણી ભરાવાના કારણે કહી શકાય કે લોકોને ચાલીને જવાનો વારો આવી રહ્યો છે। શું કહેશો, પાણી ખૂબ છે? બહુ પાણી છે, બહુ પાણી છે। 3 ઇંચ વરસાદમાં પાણી થઈ ગયું, બહુ પાણી થઈ ગયું, બહુ ટ્રાફિક પણ બહુ થઈ ગઈ। વાહન નથી મળી રહ્યું જવા માટે? નહીં, આ પાણી વાહન તો બંધ પડી ગયું, ત્યાં બંધ કરીને આવી ગયો છું। વાહન બંધ પડી ગયું? હા, બંધ પડી ગયો। ઓકે, તો વાહન બંધ પડી ગયું છે આ ભાઈનું કે જે અત્યારે ચાલીને જઈ રહ્યા છે। જે રીતના વાત કરવામાં આવે તો લોકો જે છે તે આપ જોઈ શકો છો કઈ રીતના પાણીમાંથી ચાલતા પોતાના ઠેકાણે જઈ રહ્યા છે। આપણે લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। બેન, શું કહેશો, ક્યાંથી આવી રહ્યા છો તમે? હું તો અહીંયા સ્કૂલેથી જ આવી રહી છું, પણ બહુ જ પાણી ભરાયું છે એટલે મારા બાળકોને લેવા જઉં છું। તમારા બાળક સ્કૂલમાં ભણે છે તો રજા આપી દીધી આજે સ્કૂલમાં? હા, એટલે હવે છોડી દીધા છે તો મારું વ્હીકલ બંધ થઈ ગયું, મેં ત્યાં પાર્ક કર્યું છે અને હું ચાલતી જઉં છું। ઘૂંટણ સમા પાણીમાં શું કરવાનું? બીજું કોઈ વાહન નથી મળ્યું? રિક્ષા કે કશું નથી ક્યાં મળતું। સુધી જશો ચાલતા? અહીંયા એલેમ્બિકમાં સુધી જશો? તો જે રીતના એક વાલી છે કે જેમની સાથે વાત કરી, તેઓ કહી રહ્યા છે કે તેમનું વ્હીકલ બંધ થઈ ગયું છે જેના કારણે તેમને ચાલીને જવાનો વારો આવ્યો છે। તેમના બાળકને લેવા માટે તેઓ જઈ રહ્યા છે। સ્કૂલ છૂટી છે અને બાળકને લેવા માટે જઈ રહ્યા છે। એટલે આ જે દ્રશ્ય છે તે વડોદરા શહેરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કઈ રીતના વડોદરા શહેર પાણી થઈ ગયું છે। માત્ર 3 ઇંચ વરસાદમાં ઘૂંટણ સમા જે પાણી છે તે વડોદરા શહેરમાં ભરાયા છે। લોકો મુશ્કેલીમાં મુકાયા છે, વાહન ચાલકોના વાહનો બંધ પડી ગયા છે અને તેના કારણે નોકરી પર જતા લોકો, સ્કૂલે પોતાના બાળકોને લેવા જતા વાલીઓ જે છે તે પાણીમાં વાહન બંધ થઈ જવાના કારણે તેમને હેરાનગતિ સહન કરવાનો વારો આવ્યો છે। એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આજે ગેંડા સર્કલ 4 રસ્તા છે જ્યાં બ્રિજની નીચે ઠેર ઠેર પાણી ભરાયા છે અને પાણી ભરાવાના કારણે 4 વ્હીલ ચાલક હોય, 2 વ્હીલ ચાલક હોય, તમામના વાહનો બંધ પડી રહ્યા છે। અને કહી શકાય કે કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂન કામગીરીની જે વાતો કરવામાં આવી હતી, ડ્રેનેજ લાઇન, ગટર લાઇન, સાફ સફાઈની જે વાતો કરવામાં આવી હતી તે માત્ર વાતો સાબિત થઈ રહી છે। કારણ કે 3 ઇંચ વરસાદમાં જો આ હાલ થતા હોય તો 10 થી 15 ઇંચ વરસાદ પડે વડોદરામાં તો કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય તે વિચારી પણ ન શકાય। આમ કહી શકાય વડોદરામાં માત્ર 3 ઇંચ વરસાદમાં ઠેર ઠેર ઘૂંટણ સમા પાણી રોડ પર ભરાયા છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા। તો વડોદરામાં 4 ઇંચ વરસાદથી લોકોના હાલ બેહાલ થઈ ચૂક્યા છે। અનેક વિસ્તારોમાં ભરાયા છે વરસાદી પાણી। રેસકોર્સ સર્કલ પાસે શોરૂમના બેઝમેન્ટ્સમાં પાણી ભરાયા છે। પાણીના નિકાલ માટે મોટર લગાવવામાં આવ્યું છે। પાર્કિંગમાંથી પાર્ક કરેલા વાહનોને પણ ભારે નુકસાન થયું છે। વડોદરામાં 4 ઇંચથી વધુ વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે। શહેરના તમામ પોસ્ટ વિસ્તારમાં પાણી ભરાયા છે। અત્યારે અમે વડોદરાના રેસકોર્સ સર્કલ વિસ્તારમાં છે કે જ્યાં જે મોંઘીધાટ ઓફિસો અને શોરૂમ્સ આવેલા છે તેના બેઝમેન્ટમાં પાણી ભરાયા છે। આપ જોઈ શકો છો કે આખું જે બેઝમેન્ટ છે તે પાણીથી છલાછલ ભરાઈ ગયું છે અને તેના કારણે જે લોકો છે તેમને પોતાના વાહનો બહાર કાઢીને તેમને પાર્ક કરવાની ફરજ પડી છે। નીચે જે પાણીની મોટર મૂકવામાં આવી છે અને ત્યાંથી જે પાણી છે તે બહાર કાઢવામાં આવી રહ્યું છે। આપ જોઈ શકો છો કઈ રીતના અહીંયા જે પાણી છે તેનો નિકાલ કરવામાં આવી રહ્યો છે। મહત્વની બાબત છે કે ભારે વરસાદ હોવાના કારણે રોડ રસ્તા પર ઠેર ઠેર પાણી ભરાયા છે અને તેના કારણે વાહન ચાલકો અટવાયા છે, ટ્રાફિક જામ થયા છે, રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સાથે જ આ જે બેઝમેન્ટ આપ જોઈ શકો છો કે જ્યાં નીચે પાર્કિંગ એરિયા છે તે પાર્કિંગ એરિયા આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને તેના કારણે કહી શકાય કે લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। આ જે આખી બિલ્ડિંગ છે ત્યાં
મોંઘાદાટ શોરૂમ્સ આવેલા છે અને ત્યાં ગ્રાહકો આવતા હોય છે, તેમના જે એમ્પ્લોઈઝ છે, તેમના જે ઓનર છે, તેમના વાહનો પાર્ક કરવાની આ જગ્યા છે અને તે જગ્યામાં જ આખું પાણીમાં બેઝમેન્ટ ગરકાવ થઈ જતા ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. આવા અનેક કોમ્પ્લેક્સ છે કે જ્યાં બેઝમેન્ટ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને પાણીમાં ગરકાવ થઈ જવાના કારણે જે નાગરિકો છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા. બીજી તરફ નવસારીના બાલાપીઠ દરગાહ પાસે પણ વરસાદી પાણી ભરાયા છે. ખાડીનું પાણી સમગ્ર વિસ્તારમાં ભરાતા લોકોને